લીંબાયત ઝોન ઓફિસ દ્વારા વેરા બિલ લોકોના ઘરે મોકલવામાં આવ્યા હતા, જેમાં 126 મિલકતદારોના નામ વેરા બિલમાં બદલાઈ ગયા હતા. મનપાના 2024-25 વેરા બિલમાં અચાનક મુસ્લિમ નામ આવી ગયા હતા. હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ આવી જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વેરા બિલમાં નામ બદલાઈ જતા લીંબાયત ઝોન પર લોકોનો મોરચો આવ્યો હતો, જ્યાં બિલ બતાવવાની સાથે સાથે લોકોએ ઝોન ઓફિસ બહાર વિરોધ દર્શાવી તાત્કાલિક નામ બદલ કરવા માંગ કરી હતી. લીંબાયત ઝોન અધિકારી અજય જગતાપે કહ્યું હતું કે આ ભૂલ થઈ હોવાનું અમારી સામે આવ્યું છે. આ કારણને લઈને કંઈક ઇસ્યુ છે. અમે તપાસ કરી રહ્યા છીએ. રિવિઝન દરમિયાન આ ડેટા એન્ટ્રીમાં ભૂલ થયેલી છે, જે 2 દિવસમાં યોગ્ય થઈ જશે. આ વોર્ડનું આ વખતે રિવિઝન હતું. શરત ચૂકથી નામ ચડી ગઈ હોવાથી 2 દિવસમાં સુધારો થઈ જશે. ઓક્યુપાઈડ મિલકત હોવાથી તમામમાં આ રીતે નામ ચડી જાય. શરત ચૂકથી થયું છે. આ બાબતે લોક ઓપન કરવા માટે સૂચના આપવામાં આવી છે. 2 દિવસમાં આ ભૂલ સુધારી દેવામાં આવશે. ભાવનાબેન દરબાર. કઈ રીતની રજૂઆત લઈને આવ્યો? અમારે વર્ષોથી જે નામ અમારા બાપ દાદાનું ચાલે છે એ પ્રમાણે લગભગ ઘણા 5-6 વર્ષથી નામ બદલાઈ જાય છે. હમણાં 3 વર્ષ પહેલા પણ કોઈ રાણાનું નામ આવતું હતું વેરા બિલ પર, અને પ્રોપર અમારા નામ આવવું છે અમારા પપ્પાના કે અમારા બાપ દાદા, પણ તે નથી આવતા. અને અમુક વખતમાં નામ ચેન્જ થઈ જાય છે. અને હવે અત્યારે પાછું આ ફેરી પર કોઈ મોમેડનનું નામ આવ્યું છે. અમારી એ જ રજૂઆત છે કે અમને આ દર વખતે આવી રીતે આવવું પડે કામ ધંધા છોડીને, અને હવે અમારા આવી રીતે નવરાશ નથી હવે આવવા માટે, તો અમને આનું કઈ નિરાકરણ જોઈએ છે. આ 126 રેલ રાહતમાં 126 મકાન છે. પૂરેપૂરા 126 મકાનમાં આ રીતનું નામ બદલાઈને આવ્યું છે. અજય જગતાપ, એસેસમેન્ટ રિકવરી ઓફિસર, લીંબાયત ઝોન. આજે આ વખતે જે રીતે હિન્દુ મિલકત ધારકોના નામની જગ્યાએ મુસ્લિમોના નામ આવી ચૂક્યા છે, વર્ષોથી તેઓ રહેતા હતા, ત્યાં કઈ રીતે ભૂલ થઈ છે અને શું બાબત છે? એ રેલ રાત કોલોની બાબતમાં આવી કઈ ભૂલ થઈ છે, મારે ગઈકાલે ધ્યાને આવેલી છે. હા, અને તે માટે રિવિઝન દરમિયાન આને આ રેલ રાત કોલોનીની મિલકત જે છે બધી આકારની દફતરે ઓક્યુપાયર હેઠળ નોંધાયેલી છે, અને રિવિઝન દરમિયાન નામફેરની કોઈની અરજી આવેલી હશે અને એમનું નામફેર અલગ નવા નંબર પર કરવાની જગ્યાએ શરત ચૂકથી એ ઓક્યુપાયર મિલકતમાં થવાથી એ તમામમાં એ નામ ચડેલું છે ભૂલથી ડેટાને. અગાઉ પણ આ રીતની ઘટના બની હતી નામમાં, કયા કારણોસર આવી બેદરકારી વારંવાર થઈ? અગાઉનું મને કોઈ માહિતી નથી આવું ક્યારે. અને આ જે રિવિઝન દરમિયાન થયેલી છે ડેટા એન્ટ્રીમાં ફિલ્ડ બુકથી, અને એ ભૂલ ધ્યાને આવેલી છે, એના માટે રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવેલી છે આજે, અને 2 દિવસમાં એ ભૂલ સુધારો થઈ જશે. પણ વસ્તુ એવું જોવા મળે કે જ્યારે નામ બદલવાનું હોય છે ત્યારે ખૂબ જ લાંબી પ્રોસિજર છે, ડોક્યુમેન્ટ મોકલાવાતા હોય છે, પણ આ અચાનક જ કેવી રીતે વગર ડોક્યુમેન્ટ નથી. રિવિઝન દરમિયાન નામફેર માટે કોઈની અરજી હશે ને એ વોર્ડનું આ વખતે રિવિઝન હતું, એટલે રિવિઝન દરમિયાન અરજી આવેલી હશે ને એ દરમિયાન એ અરજીના અન્વયે કાર્યવાહી કરવા દરમિયાન ઓક્યુપાયર મિલકત હોવાથી આની અંદર બધામાં નામ શરત ચૂકથી ચડી ગયેલું છે. અને જે સુધારો અને પ્રયત્ન કરીએ આજે રિપોર્ટ જાય એટલે 2 દિવસની અંદર પાછો સુધારો થઈ જશે. આટલી ભૂલ આટલા બધાનું એક સાથે થઈ શકે? ઓક્યુપાયર વાળી મિલકત છે એટલે એકમાં નામ ચડે એટલે ઓટોમેટિક બધામાં જ ચડી જાય. 50 મિલકત હોય ઓક્યુપાયર વાળી તો 50માં ચડી જાય એકમાં. ખરેખર એનામાં નવા નંબર પર કરવાની જગ્યાએ શરત ચૂકથી ડેટા જૂના નંબર પર થયો એટલે એના ઓક્યુપાયરમાં બધામાં ઓટોમેટિક નામ ચડેલા છે. સર, તો ક્યાં સુધીમાં થઈ જશે અને ક્યાં રિપોર્ટ મોકલાયો છે? આ બાબતે હવે જે લોક છે લોક ઓપન કરવા માટે સેન્ટ્રલ સેવ મારફત આઈએસટીમાં આજે રિપોર્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે, અને એ રિપોર્ટ આજની તારીખમાં જશે એટલે અમે પ્રયત્ન કરીશું 2 દિવસની અંદર આ ભૂલ સુધારીને એ રીતે સ્થિતિમાં કરવાનો પ્રયત્ન